ઘી કેટલું ખવાય, ક્યારે ખવાય, ખવાય તો ઘી વિશે જરાક ફોડ પાડીને વાત કરો. તમે જે બોલ્યા ને એ જ લાઈનને આગળ કન્ટિન્યુ કરાય કે હવે તો ઘી ખવાય જ નહીં, હા, ઘી ક્યાંય અડાય નહીં, અને એવું કરતાં કરતાં બધામાંથી ઘી બંધ કરી દેવાય, અને પછી છે ને કબજિયાત થાય, અને કબજિયાત થાય ને એટલે પછી એના ઉપર દવાઓ લેવાય. મોટો બર્નિંગ પ્રોબ્લેમ કોન્સ્ટિપેશન. ઘીથી આટલી બધી તકલીફ થાય છે, સાચા અર્થમાં આવું નિશદભાઈ ખરેખર કશું જ નથી, કશું જ નથી. બિલકુલ કહેતા બિલકુલ નથી. જેટલું પણ વારંવાર આપણે આ જે વાતચીતો થઈ રહી છે એ પર્ટિક્યુલર સ્પેસિફિક રોગ માટે છે. પ્રમાણસર જો કંઈ પણ લો છો તો એની સીધી ઇફેક્ટ ના થવી જોઈએ. કેમ કે જો એવું જ હોત તો આપણે માત્ર ને માત્ર રિસ્ટ્રિક્શન જો તેલ અને ઘીમાં આપ્યું તો આ લિપિડવાળા વ્યક્તિઓને તો સોલ્યુશન આવી જવું જોઈએ હતું. બરાબર છે. મને એવું બિલકુલ નથી લાગતું. આયુર્વેદ પ્રમાણે ઘી ઉલટાનું ભૂખ લગાડનાર છે. ઓકે, સ્નિગ્ધ એટલે કે ઢીલો ખોરાક લાવવાની અંદર એ મદદ કરે છે. તો શું ઘી, ચરબી વધારે આ મીઠાઈઓ પણ આપણા શરીરને નુકસાનકારક છે? જો તમે કોઈ પણ એક વસ્તુ વધારે લીધી તો ડેફિનેટલી વધશે. કરેક્ટ. એ બધા છે ને રશિયાઓ છે, એ બધા મીઠાઈના બધા રસિકો છે, એ ખૂબ ખાનારા હોય તો એવું થાય. બાકી ના. જો તમે નિયમપૂર્વક કંઈ પણ લો છો તો એવી રીતે કંઈ જ વજન વધતું નથી. એ કંઈ એ ઘીની મીઠાઈઓ કે શીરો કે સુખડી કંઈ લીધું અને તમને એનાથી તમારું વજન વધી જશે, મને બિલકુલ નથી લાગતું. હા, એ તો બહુ જ ફાકડા ભર્યા હોય નિશદભાઈ, એ તો કહેતા ના હોય, બધું પેટ ભરીને ખાધું હોય, અરાવર ને પછી વાતો કરવાની કે આ ખાધું ને એટલે આવું થયું. ના, એ પૂરેપૂરું આપણે ચતુર્વિધની જે વાત કરીને એમાં ચતુર્વિધમાં 50%ની 110% થાય ને ત્યાં સુધી ભર્યું હોય, અને પછી વાંક કાઢવાનો કે આ ઘી ને ગોળ આવ્યું ને એને આ બધું ઉપાધિ કરી. ના, આવું બધું ખરેખર કશું જ નથી. એવા કેટલાય બધા સામાન્ય વ્યક્તિઓ છે કે જે રૂટીનમાં ઘણા એવા ઘર હશે, તમે જોયા હશે કે નાનો થોડો ગોળ અને ઘી લેવાની પ્રથા હોય. જી.